નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈશું સામાન્ય વિજ્ઞાનના થોડા પ્રશ્નો. તો તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે જોર દેવા મસ્ત મસ્ત પ્રશ્નો લીધા છે. તો ચાલો આપણે શરૂ કરીએ. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી. બીજો પ્રશ્ન, માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે કિડની. કિડની લોહીમાંથી નાઇટ્રોજનયુક્ત કચરો અને વધારાનું પાણી ગાળીને શુદ્ધ લોહી કરે છે. ત્રીજો પ્રશ્ન, કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો આવશે નાઇટ્રિક ઓક્સાઇડ. ચોથો પ્રશ્ન, પ્રકાશ વર્ષ એ શેનો એકમ છે? તો જવાબ આવશે અંતર. ખગોળીય પદાર્થો વચ્ચેનું ખૂબ મોટું અંતર માપવા માટે પ્રકાશ વર્ષનો ઉપયોગ થાય છે. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ કયો છે? તો જવાબ આવશે શુક્ર. છઠ્ઠો પ્રશ્ન, પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાને હોય છે? તો જવાબ આવશે 4 સેલ્સિયસ. પાણીની આસપાસ પ્રસરણના કારણે તેની મહત્તમ ઘનતા 4 સેલ્સિયસ તાપમાને જોવા મળે છે. પેન્સિલમાં કયું તત્વ વપરાય છે? તો જવાબ આવશે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ એ કાર્બનનું એક સ્વરૂપ છે જે નરમ હોવાથી કાગળ પર નિશાની છોડી શકે છે. રુધિર જૂથની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે કાર્લ લેન્ડસ્ટેઇનર. કાર્લ લેન્ડસ્ટેઇનરે એ, બી અને ઓ બ્લડ ગ્રુપની શોધ કરી, જેના માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો 1930માં. સોનાની શુદ્ધતા માપવા માટે કયો એકમ વપરાય છે? તો જવાબ આવશે કેરેટ. સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે, જેમાં 24 કેરેટનું સોનું શુદ્ધ સોનું ગણાય છે. બાર એ શેનો એકમ છે? બાર એ વાતાવરણીય દબાણનો એકમ છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલી ડિગ્રી ફેરનહીટ હોય છે? તો જવાબ આવશે 98.6 અને સેલ્સિયસમાં પૂછે તો 37 ડિગ્રી આવશે. આગળ જઈએ. હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે કેટલા ટકા હોય છે? તો ઓક્સિજનનું પ્રમાણ આવશે 21%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ આશરે 21% છે, જે સજીવોના શ્વસન માટે અનિવાર્ય છે. ગતિનો નિયમ કોણે આપ્યો હતો? ગતિનો નિયમ આઇઝેક ન્યૂટને આપ્યો હતો. કયો પદાર્થ કુદરતી રીતે ત્રણેય અવસ્થામાં એટલે કે ઘન, પ્રવાહી અને વાયુમાં મળી આવે છે? તો જવાબ આવશે પાણી. પાણી, બરફ એટલે કે ઘન, પાણી એટલે પ્રવાહી અને વરાળ એટલે વાયુ, એમ ત્રણેય સ્વરૂપમાં પૃથ્વી પર ઉપલબ્ધ છે. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સિસ્મોગ્રાફ. સિસ્મોગ્રાફ પૃથ્વીના ધ્રુજારીના તરંગોને નોંધીને ભૂકંપની તીવ્રતા માપે છે. કયા વિટામિનની ઉણપથી લોહી ગઠાવાની પ્રક્રિયામાં વિલંબ થાય છે? તો વિટામિન આવશે કે. વિટામિન કે રુધિર ગઠાઈ જવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. રસોઈમાં વપરાતા ગેસ એલપીજીમાં મુખ્યત્વે કયો વાયુ હોય છે? બ્યુટેન. માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ આવશે સી. ત્વચા સમગ્ર શરીરને આવરી લે છે, તેથી તે માનવ શરીરનું સૌથી મોટું અંગ ગણાય છે. પ્રકાશના પ્રાથમિક રંગો કયા છે? લાલ, લીલો ને વાદળી. લોખંડને કાટ લાગતા તેના વજનમાં શું ફેરફાર થાય છે? જો લોખંડને કાટ લાગે તો લોખંડનું વજન વધે છે. જ્યારે લોખંડને કાટ લાગે છે ત્યારે તે હવામાંથી ઓક્સિજનને ભેજ સાથે પ્રક્રિયા કરી આયર્ન ઓક્સાઇડ બનાવે છે, જેથી વજન વધે છે. કઈ ધાતુ સામાન્ય તાપમાને પ્રવાહી અવસ્થામાં હોય છે? તો જવાબ આવશે પારો. પારો એકમાત્ર એવી ધાતુ છે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે. કયું વિટામિન સૂર્યપ્રકાશ દ્વારા શરીરમાં બને છે? તો જવાબ આવશે વિટામિન ડી. જ્યારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ત્વચા પર પડે છે ત્યારે શરીરમાં વિટામિન ડીનું નિર્માણ હોય છે. દૂધની શુદ્ધતા માપવા માટે કયું સાધન વપરાય છે? દૂધની શુદ્ધતા માટે વિટામિન ક્યાં બોલાય? લેક્ટોમીટર આવે. લેક્ટોમીટર દૂધની ઘનતા માપીને તેમાં પાણીની ભેળસેળ છે કે નહીં તે ચકાસે છે. પેનિસિલિનની શોધ કોણે કરી હતી? એની શોધ કરી હતી એલેક્ઝાન્ડર ફ્લેમિંગો. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે 1928માં વિશ્વની પ્રથમ એન્ટીબાયોટિક પેનિસિલિનની શોધ કરી હતી. શરીરમાં કયા અંગને લોહીની બેંક કહેવામાં આવે છે? તો જવાબ આવશે બરોળ. બરોળમાં વધારાના રક્ત કણોને સંગ્રહ કરે છે અને જરૂર પડે તે મુક્ત કરે છે, તેથી તેને બ્લડ બેંક કહેવામાં આવે છે. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? આ તો બધાને ખબર હશે, H2O. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો માનવ શરીરમાં કુલ 206 હાડકાં હોય છે. પુખ્ત વયના માનવ શરીરમાં કુલ 206 હાડકાં હોય છે, જે શરીરને માળખાનો આધાર છે. રતાદના પણુ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો જવાબ આવશે વિટામિન એ. વિટામિન એ આંખોના તેજ અને દ્રષ્ટિ માટે જવાબદાર છે. તેની ઉણપથી રાત્રે જોવામાં તકલીફ પડે છે. પાચન તંત્રમાં ખોરાક સંપૂર્ણ પાચન કયા અંગમાં થાય છે? તો જવાબ આવશે નાનું આંતરડું. નાના આંતરડામાં પાચક રસોની મદદથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે અને પોષક તત્વોનું શોષણ થાય છે. પ્રકાશની ઝડપ શૂન્ય અવકાશમાં કેટલી હોય છે? તો જવાબ આવશે 3 × 10⁸ મીટર સેકન્ડ. કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે? પિટ્યુટરી ગ્રંથિ. તમામ અંતસ્ત્રાવી ગ્રંથિઓનું કાર્ય પર નિયંત્રણ રાખતી હોવાથી તેને માસ્ટર ગ્રંથિ કહેવામાં આવે છે. અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે? અવાજની તીવ્રતા માપવા માટે ડેસિબલ એકમ વપરાય છે. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલા દિવસનું હોય છે? રક્તકણોનું આયુષ્ય આશરે 120 દિવસનું હોય છે. રક્તકણો અસ્થિમજ્જામાં બને છે અને આશરે 120 દિવસ કાર્ય
કાર્ય કર્યા પછી બરોળમાં નાશ પામે છે? કઈ ગેસ ગ્રીન હાઉસ અસર માટે સૌથી વધુ જવાબદાર છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ગરમીને શોષીને પૃથ્વીના વાતાવરણને ગરમ રાખે છે, જે ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે. તારાઓ કેમ ટમટમે છે? તો તારાઓ પ્રકાશના વક્રીભવનના કારણે ટમટમે છે. વાતાવરણમાં વિવિધ સ્તરોમાંથી પસાર થતી વખતે પ્રકાશ વાંકો વળે છે, જેનાથી તારાઓ ટમટમે છે. જો મિત્રો તમને આવા પ્રશ્નો ગમતા હોય અને અમારી ચેનલ તમને ગમતી હોય, આવા વિડીયો તમે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે દરરોજ અલગ અલગ વિષયના આવા ટેસ્ટ કે PYQ ટેસ્ટ એવા બધા લઈને આવશું, જેથી તમને કોઈ એક્ઝામ પ્રિપેરેશન કરી રહ્યા હોય તો મદદ કરે. તો ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ શું છે? ચૂનાના પથ્થરનું રાસાયણિક નામ છે કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 એ ચૂનાના પથ્થર આરસપાણ બંને શંખનો મુખ્ય ઘટક છે. માનવ શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કયા અંગમાં થાય છે? ઇન્સ્યુલિનનું ઉત્પાદન થાય છે સ્વાદુપિંડમાં. સ્વાદુપિંડ લોહીમાં શર્કરાના પ્રમાણને નિયંત્રણ કરવા માટે ઇન્સ્યુલિન હાર્મોન બનાવે છે. સૌથી કઠોર કુદરતી પદાર્થ કયો છે? આ તો બધાને ખબર જ હશે. સૌથી કઠોર પદાર્થ કયો છે? જવાબ આવશે હીરો. હીરો એ કાર્બનનું શુદ્ધ સ્વરૂપ છે અને પૃથ્વી પરનો સૌથી કઠોર કુદરતી પદાર્થ છે. શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું હોય છે? શુદ્ધ પાણીનું pH મૂલ્ય હોય છે 7. શુદ્ધ પાણી તટસ્થ છે, તેથી તેનું pH મૂલ્ય 7 છે. આકાશ વાદળી કેમ દેખાય છે? આકાશ વાદળી પ્રકાશના પ્રકિરણના કારણે દેખાય છે. વાતાવરણના કણો ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા હોવાથી વાદળી પ્રકાશનું વધુ વિખેરણ કરે છે, એટલે આકાશ વાદળી દેખાય છે. વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ મુક્ત કરે છે? વનસ્પતિ આપણાથી ઉલટું કરે છે. આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ. વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન છોડે છે. વનસ્પતિ ખોરાક બનાવતી વખતે આડપેદાશ તરીકે ઓક્સિજન વાયુ વાતાવરણમાં છોડે છે. બ્રહ્માંડના અભ્યાસને શું કહેવાય? બ્રહ્માંડના અભ્યાસને કોસ્મોલોજી કહેવાય. બ્રહ્માંડની ઉત્પત્તિ, ઉત્ક્રાંતિ અને માળખાના અભ્યાસને કોસ્મોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ભારે પાણી હેવી વોટરનું રાસાયણિક સૂત્ર શું છે? D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડને ભારે પાણી કહેવામાં આવે છે, જે ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાય છે. અને આજનો છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન તે છે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને શું કરે છે? આનો જવાબ તમે કોમેન્ટમાં જણાવો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.